જામનગર પર નજર કરીએ તો જિલ્લામાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે। જોડિયાના રણજીતપર ગામે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની માહિતી સ્પષ્ટ થઈ। રેતી ભરેલ ડમ્પર રોકતા ગ્રામજનો પર હુમલો કરાયો। ડમ્પર ચાલક સહિત 3 ઇસમોએ બબાલ કરી। જોડિયા પોલીસ મથકમાં 3 સામે ફરિયાદ નોંધાઈ। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગઈકાલે બનાવ બનેલ અને જેની ફરિયાદ વિગત મુજબ એવી છે કે જે ફરિયાદી જે છે રમેશભાઈ રણછોડભાઈ રાઠોડ એ તથા ગામના લોકો ત્યાં એક ડમ્પર જેનો નંબર છે CJ13W21111 આ ડમ્પરને રોકતા એ જૂની આજી નદીના સ્મશાન પાસેના ત્યાં જગ્યાએથી ખનન કરતા આવતું રહેતી એવું જણાઈ આવેલું હોય એમને, જે બાબતે ખરાઈ કરવા માટે ડમ્પર રોકેલું હતું। ત્યારબાદ તે ડમ્પરના ચાલક અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થયેલ અને આ કામના જે 3 આરોપી છે જેનું નામ છે નિલેશભાઈ માલવિયા, એકનું નામ છે રેનીશ પટેલ અને ત્રીજા જે અજાણ્યું ઇસમ છે જેનું નામ નરૂદ નથી, આ ત્રણેય આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને જે આ ફરિયાદી છે અને બીજા અન્ય ભોગ બનનાર છે એ તમામની ઉપર મારામારીનો બનાવ બનેલો હતો અને જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 54, 115(2), 118(1), 352, 351(3) અને CP એક્ટની કલમ 135(1) મુજબ જોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। બનાવનું કારણ શું છે? પ્રાથમિક દ્રષ્ટિએ અને જે ફરિયાદ મુજબ બનાવનું કારણ એવું છે કે જે ગ્રામજનો અને જે ફરિયાદી છે એમના દ્વારા આ જે ટ્રકનો નંબર મેં જણાવેલો છે, ટ્રક ડમ્પર એ જૂની આજી નદીના પટમાંથી આવતું હોય અને રોકવા પૂછપરછ માટે રોકેલું હોય અને જે બાબતે ઉશ્કેરાઈ જઈને એ 3 વ્યક્તિ જે આરોપીઓ છે જેમના દ્વારા હુમલો કરવામાં આવેલો છે એવું જાણવા મળેલું છે।